દાડા હુમલા પ્રકરણમાં જયરાજ આહિરની ધરપકડ બાદ પણ કોળી સમાજ ન્યાય સભા યોજવા મક્કમ બન્યો હતો। જયરાજ આહિરની ધરપકડ પૂર્વે કોળી સમાજ દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી હતી। હુમલા પ્રકરણમાં જયરાજ આહિરની ધરપકડ થયા બાદ પણ કોળી સમાજ ન્યાય સભા યોજવા મક્કમ બન્યો હતો, જે અંતર્ગત ભાવનગર શહેરમાં 200થી વધુ બેનરો લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોળી સમાજના સાંસદ અને ધારાસભ્યોને પણ ન્યાય સભામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। બરોબર છે, પછી સામે પાણીનું આવી જાય છે, ત્યાંથી ઉપરથી સીધી એન્ટ્રી થાય છે, એટલે બધી બાજુથી પ્રકાશ પડશે। ફરતી લાઈટ નથી મારવી, પણ વચ્ચે ટાવર ઉભો કરી નાખો લાગે। નાસ્તાનું આ એક મેદાનમાં ને એક આ મેદાનમાં, નાસ્તાનું સામે કાઉન્ટર અને પાણીનું તમે હિરણભાઈ તો ડિસ્પ્લે આ છે રાખો, ઓલા ઘણા ગેટ બનાવી નાખશું એન્ટ્રીનો, ઓલો ગાડી પડી ને ત્યાં વચ્ચે આપણે પટ્ટો પાથરી દઈશું ઓલું, એટલે ત્યાંથી હાલવાની જગ્યા હોય પાછું પાથરવું પડશે ને, સાફ સફાઈ કરાવવું પડશે, શુક્રવારે સાફ કરાવી અને કમ્પ્લીટ કરાવી નાખશું। અમારે પહેલી ફેબ્રુઆરી જે અમારું આયોજન છે ન્યાય સભાનું, આજુબાજુના ભાવનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં લોકો યુવાનો આવવાના છે, અને જે નવનીતભાઈ ઉપર જે હુમલો બન્યો છે એમાં જે પોલીસનો મુખ્ય રોલ છે રીવાબા ઝાલા, પીવી ડાંગર, પટેલ સાહેબ, એમનો જે મુખ્ય રોલ છે, જે ખોટી ફરિયાદમાં જે લોકોના જે ઓરિજિનલ નામ હતા એ લોકોના લીધા નથી, એ માટેની અમારી માંગણી છે કે એમની પર જે કાયદેસરની કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આ લોકો આવા ટૂંકમાં કર્મચારી છે બીજા કોઈને આવો ભોગ ન બને એની માટેનું અમારું આયોજન છે।